આ સમગ્ર કાર્યક્રમમાં જેમનું બહુ જ મહત્વનું યોગદાન છે અને છેલ્લા 20 દિવસથી ભાવનગરમાં રહીને બધા જ કલાકારો ગાયન, વાદન અને નૃત્યને ખૂબ જ મહત્વનું માર્ગદર્શન આપ્યું છે તેવા કલાગુરુ શ્રી અરવિંદભાઈ ભટ્ટનું હાર્દિક સ્વાગત. ભાવનગર કદાચ તેમના નામથી પરિચિત ન હોય, પણ તેમના વિશે જો કહું તો કલાકો નીકળી જાય એટલા તેમના અચીવમેન્ટ્સ છે. તેમ છતાં એટલું જરૂર કહીશ કે આટલા મોટા ગજાના કલાકાર હોવા છતાં તેઓ ખૂબ જ વિનમ્ર છે. શ્રી અરવિંદભાઈ ભટ્ટ સંગીતનું પ્રાથમિક શિક્ષણ તેમના પિતા ગુરુ પંડિત લક્ષ્મીનારાયણ ભટ્ટ પાસેથી મેળવ્યું. માત્ર 11 વર્ષની નાની વયે તેમને ઠુમરી ગાયકીની તાલીમ ભારતના ખ્યાતનામ તજજ્ઞ પંડિત શ્રી બિરજુ મહારાજ પાસેથી મેળવી. તેમને ભારતના ખ્યાતનામ કલાકારો, સંગીત તજજ્ઞો જેવા કે કપિલ વત્સયમ, શ્રીમતી સુમિત્રા ચંદ્રામ, શ્રી કેશવ કોઠારી, પંડિત બિરજુ મહારાજ અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી વગેરેની સમક્ષમાં અનેક કાર્યક્રમો આપ્યા. એટલે તમે કલ્પી શકો છો કે કેટલી નાની વયે તેઓ આવા ખ્યાતનામ તજજ્ઞો સામે રામાયણ ગાનની પ્રસ્તુતિ કરી. 1988થી તેઓ ગુજરાતમાં આવ્યા અને માંડવાની ગાયત્રી વિદ્યાલયમાં જે ટ્રાઇબલ બાળકો છે તેને તૈયાર કરીને અનેક કાર્યક્રમો આપ્યા. 1995માં પછાત વર્ગના બાળકોને ભારત વિદ્યાભવનમાં અનેક નામાંકિત વ્યક્તિઓ સામે પ્રસ્તુતિ કરી અને 1997માં મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ અરવિંદભાઈને આમંત્રિત કરી અને દિલ્હી ખાતે આ ગાયત્રી વિદ્યાલયના ટ્રાઇબલ બાળકોએ પંડિત બિરજુ મહારાજ અને નામાંકિત હસ્તીઓ સમક્ષ પ્રસ્તુતિ કરી. 1991થી વડોદરામાં કથક અને ભારતનાટ્યમ ડિપાર્ટમેન્ટમાં દેશના નામાંકિત સંગીત તજજ્ઞો પંડિત શ્રી સુંદરલાલ ગંગાણી, હરીશ ગંગાણી, જ્યોતિ મહર સાથે પોતાની સેવાઓ આપી. તે ઉપરાંત દેશની જુદી જુદી નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓને બાળકોને તેઓએ તૈયાર કર્યા છે. તેમને અનેક પારિતોષિકથી નવાજવામાં આવ્યા છે, જેમાં સતત 3 વર્ષ સુધી યુવા પ્રતિભા શોધમાં પ્રથમ આવવા બદલ ગુજરાતને સ્વર કિન્નર એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમને અનેક સુવર્ણ ચંદ્રકો અને રોકડ ઇનામો પણ પ્રાપ્ત થયા છે. સંગીતના બધા જ વાદ્યો હાર્મોનિયમ, મૃદંગ, તબલા, સિન્થેસાઇઝર વગેરેમાં નિપુણતા ધરાવે છે. તેઓએ અનેક સર્જનાત્મક રચનાઓ પણ કરી છે. તેમણે અનેક પ્રોજેક્ટો પર કામ કર્યું છે. તેમની અનેક સિદ્ધિઓ પણ ઉપલબ્ધ છે. બાલ રામાયણના અનેક કાર્યક્રમો આશરે 150 બાળકોને લઈને કર્યા છે અને તેનું નિર્દેશન કર્યું છે. તે ઉપરાંત વડોદરામાં ગરબા અને ફોક મ્યુઝિકના નિર્દેશનમાં ઘણી નામના મેળવી છે. તેઓએ ગુજરાતી ફિલ્મ પહેલી પ્રીતનો પહેલો ફાગણમાં સંગીત નિર્દેશન કર્યું છે. જેમનામાં આટલી બધી ડાયનામિક ટેલેન્ટ છે તેવા શ્રી અરવિંદભાઈનું સ્પંદન વતી હાર્દિક સ્વાગત કરું છું. શ્રી મુકુંદભાઈ ગાંધીને વિનંતી કરીશ કે તેઓ અહીં આવી શાલ ઓઢાડીને અરવિંદભાઈ ભટ્ટનું સન્માન કરે. સ્પંદનના પ્રણેતા મુકુંદભાઈ ગાંધી. હું અરવિંદભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાનો કંઈક શબ્દો બોલે, પ્રતિભાવ આપે. नमस्कार. भावनगर में इस दिन से ही भावनगर शब्द भाव, नृत्य के भाव, संगीत में भाव, प्रस्तुति करने में भाव और फिर भावनगर, इतने सुंदर ढंग से बच्चों ने किया और बालक
इतने अच्छे से संगीत को, नृत्य को, गायन को देख रहे हैं, इससे बड़ी उपलब्धि और भावनगर के लिए क्या हो सकती है। मैं ईश्वर से प्रार्थना करता हूं कि इन बच्चों में सदैव इतना ही इंथुजियाज्म संगीत के लिए, कला के लिए रहे, और पेरेंट्स जो अभी तक इतने अच्छे से कॉपरेट करते रहे, इतने अच्छे से कर रहे हैं, भविष्य में करते रहें। इस प्रकार की सृजनात्मक कलाकृतियां आपके सामने आती ही रहेंगी, अवश्य आएंगी, अगर ये बच्चे इतने ही हृदय से करेंगे। कलाकार इतने सुंदर से देख रहे हैं संगीत को, नृत्य को, गायन को, वादन को। ईश्वर से मैं प्रार्थना करता हूँ। और दूसरी एक चीज मुरली बहन के लिए मैं बोलना चाहूँगा कि मुझे इतने सुंदर कार्यक्रम में उन्होंने सम्मिलित करके मुझे कृतार्थ कर दिया। मैं उनका बहुत आभार।